पानी की बड़ी तकलीफ है। अब पटेल लोग हैं बच्चे महाराज जन पेला अनुसार ना ना नहीं नहीं यहाँ नहीं मिलता, मथुरा में मिलता है, हरिद्वार में मिलता है। હવે એક કમંડળના માટે આખો દિવસ એક કમંડળમાંથી પૈસા પેદા કરવા, જ્યાં જાય ત્યાં કમંડળ પણ એક કમંડળ લઈ લો ને ભાઈ એટલે પાર આવે ના, એ ફૂટેલું કમંડળ લઈને ફર્યા કરો અને એમાંથી પૈસા લીધે રાખવા। તમે 25 રૂપિયા નહીં 25,000 આપો, પણ જુઓ ક્યાં આપો છો। કોઈ તમને ઠગતો તો નથી ને, કોઈ તમને છેતરતો તો નથી। અમારે ચડોતરમાં પહેલા ખડીઓ બહુ, અત્યારે ખરી, અને મારો તો અનુભવ છે કે મોટા ભાગે આ વેપારીઓ બહુ ઓછું ભણેલા હોય અને વાંચન બિલકુલ નહીં, વાંચવાનું કંઈ નહીં, ભાવતાલ સિવાય કશું વાંચવાનું નહીં। પેપર મગાવે ને તો અંદર ભાવતાલ વાંચે, બાજરીના ભાવ, ફલાણાના ભાવ, ફલાણાના ભાવ, એમને બાકી બીજી કશી ગતાગમ ના હોય। એટલી અંધશ્રદ્ધા, એટલી અંધશ્રદ્ધા। કોઈ પણ વેપાર એની ચડ ઉતર આવવાની જ, નોકરીમાં ચડ ઉતર ના આવે। માસ્તરનો 5,000 પગાર હોય એટલે 5,000 એટલે 5,000, દુકાળ પડે તોય 5,000, વરસાદ સારો આવે તોય 5,000 ને વરસાદ ના આવે તોય, એમાં કઈ 5,000 માં ફરક પડે ને। પણ ખેતી ને વ્યાપાર તો એવી વસ્તુ છે કે એમાં ચડ ઉતર થયા જ કરે। હવે થયા કરે એટલે એને એમ થાય કે હા આ વર્ષ તો બહુ ખરાબ થયું, કેમ ખરાબ ગયું છે। ત્યાં મારા જેવા પહોંચી જાય, પટેલ કહો કે ના કહો, અત્યારે તમારી ગ્રહ દશા બહુ ખરાબ છે, લો હવે ચોકટું બેસી। આ તો બિચારા કેટલાય દિવસથી વિચાર કરતા હતા કે આ શું કારણ છે, તમારી અત્યારે ગ્રહ દશા બહુ અને હજુ વધારે ખરાબ આવવાની। એ જે સારો ડોક્ટર હોય ને એની તમને નિશાની બતાવો। સારો ડોક્ટર હોય એ દર્દીનું દર્દ અડધું કરી નાખે વાતચીતમાં, કશું નથી, મટી જશે, 2 દિવસમાં હારા થઈ જશો, એટલે એની વાણીમાંથી અડધું દર્દ સારું થઈ જાય। અને જે નબળો ડોક્ટર હોય, ખોટો ડોક્ટર હોય, હલકો ડોક્ટર હોય, એ ભયંકર સારું થયું, 1 દિવસ જો મોડા પડ્યા હોત તો અમદાવાદ લઈ જવા પડ્યા હોત, આ કેસ તો બહુ ખરાબ થઈ ગયેલો છે, કારણ કે એને પૈસા વધારે લૂંટવા છે, એટલે એ જાણી કરીને બીક ઊભી કરી નાખે। મારા ઓળખીતા એક સજ્જન એ મારે ત્યાં આવ્યા, ગભરાઈ ગયેલા, ચહેરો બેરો ઉતરી ગયેલો, હાવ રે મેં કહું શું થયું તમને? મને કે ડોક્ટરે મને કહ્યું કે જો તમને એડ્સ થયો છે, હમણાં પાછો એક નવો રોગ નીકળ્યો છે, એડ્સ થયો છે, જો ખબર પડશે તો ઘરમાં બૈરું નહીં પેસવા દે ઘરમાં, તમે માટે કોઈને વાત ના કરશો, 25,000 રૂપિયા આપો તો હું તમારું બધું દવા કરી આપું, સારા થઈ જશો। હા પછી મને તો હવે ઊંઘે નથી આવતી કે હવે મારે શું કરવું, જો ઉતાવળ ના કરો, તમે બીજા એક ડોક્ટર પાસે, ત્રીજા એક ડોક્ટર પાસે બરાબર પડકે બાપુ આ વાત ફેલાઈ જાય, ભલે ફેલાઈ જતી હોય, પછી બીજા ડોક્ટર પાસે તપાસ, એ બીજા પાસે ગયો, અરે તને કશુંય નથી, પેલું લોહી જોઈ ને HIV, કશુંય નથી, બીજા ત્રીજા પાસે ગયા, કશુંય નથી। અને આ તો પાછો અમારે કચ્છનો કડવા પાટીદાર નહીં, અહીંનો લેવવા પાટીદાર, પાછો કડવા પાટીદાર થોડાક ઢીલા જરા, આ તો લેવા, અને આવડી મણમણનો જોક તો ગયો હોય પેલા ડોક્ટર પાસે, કોલર પકડીને 2 તમાચા દર્દીઓના વચ્ચે મારી, ધેડ ધેડ ધેડ, મારું જીવન બરબાદ કરવા માંગે। અને અપરાધી તો બહુ બીકડ હોય, બહુ મારા પાસેથી 25,000 પડાવવા માટે તે મારી મને આ કર્યું છે। આ નબળો ડોક્ટર છે, એ દર્દીને મારી નાખવા માંગે છે। પેલો સારો ડોક્ટર છે ને એ તો હોય તો અડધું દર્દ કરી નાખે, ના ના હો ગભરાશો નહીં, થોડી દવા કરશો બધું સારું થઈ જશે, આશ્વાસન આપે, હિંમત આપે। એમ સંત હોય અને સંતને તમે મળો ને તમે દુખિયારા હોવ અને તમને કઈ દુઃખ હોય તો એ તમને આશ્વાસન આપે, તમને હિંમત આપે કે જો ભાઈ ચડતી પડતી હોય, 6 મહિના આવા હોય તો 6 મહિના આવા, અરે તમારી વાત જવા દો, ચંદ્ર જેવા ચંદ્રને 15 દિવસનું અંધારિયું ભોગવવું પડે છે। જો ચંદ્રને 15 દિવસ અંધારિયું ભોગવવું પડતું હોય તો તમે કોણ હતા, હું કોણ હતો? 12 મહિનામાં 1-2 વાર સૂર્યને ગ્રહણ લાગી જાય,
આટલો 16 કળાએ તપતો સૂર્ય પણ આવીને ગ્રહણ લાગી જતું હોય તો આપણે કોણ હતા એમાં? માટે હિંમત રાખો, બધું સારું થઈ જશે. સંત આવું કે તમને હિંમત આપ. અને પેલો શું કે હજુ તો ખરાબ દશા આવવાની છે, હજુ ભયંકર દશા આવવાની છે. અને પેલો ફફડી ઉઠે, કારણ કે વાંચન નથી, કશું વાંચતો નથી, નોલેજ નથી. 2 પૈસા તો કમાઈ જાણે છે, વૈતરું કરી જાણે છે. તો હવે શું કરીએ? આટલું આ કરવું પડશે, આમ કરવું પડશે, આ વિધિ, પેલી વિધિ, ફલાણી ચાણોદ કરનાલી સુધી મહાનારાયણ બલી કરો. તમને સર્પ યોગ છે, તમને ફલાણો યોગ છે. ભલા થજો, મારી વાત માનજો. ઘરમાં કદી પણ ટીપણું લાવવું નહીં, ફાડીને ફેંકી દેવું. કદી ટીપણું ના લાવવું. એ વેમનું ઘર છે. આજે આ દિશામાં કાળ છે, આજે આ દિશામાં જોગણી છે, આ દિશામાં ફલાણું છે. અરે જે દિશામાં કાળ હોય એ દિશામાં નીકળવાનું, એ દિશામાં નીકળો, કશું નથી થવાનું. આ તો તમારા મગજમાં ભૂત ભરાવી દીધું છે. દર 2 મિનિટે અમેરિકામાં પેલા પ્લેન ઉડે છે. હવે એ લોકો તો કઈ સર્પ કે કાળી યોગ કે ફલાણું કશું એમને ખબર જ નથી. આ બધા ચક્કર આપણા મગજમાં નાખી દીધા. અને એના કારણે પૈસાદાર વર્ગ છતાં અણસમજુ વર્ગ અંધશ્રદ્ધાનો એટલો મોટો શિકાર થાય. હવે આ બહેનો છે, પહોંચી જાય એટલે ચહેરા ઉપરથી ખબર પડી જાય, બેન તમે બહુ દુખિયારા છો. એટલે પેલી બેન તરત જ બેહો મહારાજ, બેહો. મહારાજને ખબર પડી ગઈ. અને પછી આગળ વધવાનું. તમારા દુઃખનું કારણ તમારા ઘરમાં જ છે. આ ઘરનું એક માણસ તમારા પાછળ પડ્યું છે. હવે ઘરનું માણસ પાછળ ના પડ્યું હોય તો કઈ પેલું પંજાબનું પડવાનું હતું, કઈ દિલ્હીનું પડવાનું હતું. ઘરમાં રહેતા હોય તો એ અણબનાવ કેવું એને તો એમ થઈ જાય કે મહારાજને બધી ખબર. તમે કામ કરીને મરી જાઓ છો પણ યશ રેખા નથી, કોઈ તમને યશ નથી આપતો. બસ હવે તમારે જે થેલી ભરવી હોય તો ભરી લો, જે ભરવું હોય એ ભરી લો. કારણ કે બહેન બિચારી બુદ્ધિ વિનાની અંધશ્રદ્ધામાં જકડાય. આ દીવા કરજો, આમ કૂતરાને રોટલા નાખજો, આમ દીવો કરજો, ફલાણું કરજો, ફલાણું. અને એમાં હેડ્યા લો. હવે પછી આ અંધશ્રદ્ધા છે ભાઈ, આ ધર્મ નથી. તમારે જો ધર્મનો જય જયકાર કરવો હોય તો આ અંધશ્રદ્ધામાંથી બચવું પડે. અને અંધશ્રદ્ધામાંથી બચો તો ધર્મનો જય જયકાર થઈ જાય. તમે દીવો કરો, ઉમિયા માતા પાસે કરો, લક્ષ્મીનારાયણ પાસે કરો, પોતાના ગુરુ હોય એમનું ચિત્ર હોય, ગુરુ કરો, દીવો કરો. મારા એક ઓળખીતા સંત હતા, રબારી હતા, ગુજરી ગયા, અભણ હતા. એમના કેટલાય વાક્યો મારા મગજમાં જડાઈ ગયેલા. મને કે જુઓ બાપુ, મેં કહું શું? દીવા કરે એના દીવા રે, અને દીવા ઓલવે એના દીવા જાય. ઓહો હો. કહો હવે આ કેટલું સુંદર વાત. જે દીવા કરે એના દીવા રે, અને જે દીવા ઓલવે ને એના તો દીવા જાય. એમ કે દીવો કરો, ખુશીથી કરો, જરૂર કરો. એક સજ્જને મને કહ્યું, મને કે તમે શું પ્રચાર કરો છો? એકલા ભારતમાં આ દીવો કરવાની પાછળ દર વર્ષે લાખો મણ ઘી વપરાય છે. હજારો મણ નહીં, લાખો મણ ઘી વપરાય છે. એના કરતા એ દીવાનું ઘી આપણે ચાટી જઈએ તો ટોલો ઘી તો પેટમાં જાય ને. મેં કહું કહો કે ના કહો, ગયા જન્મમાં તમે બિલાડી હોવા જોઈએ અને આ કોળિયા ચાટવાનો તમને અભ્યાસ રહેલો, એટલે તમને આ સંસ્કાર જાગી ઉઠ્યા છે. મેં કહ્યું તમને આખા દેશના દીવાના પાછળ કેટલું ઘી વપરાય છે એનું તો ગણિત તમને યાદ આવ્યું. આખા દેશમાં સિગરેટો પાછળ કેટલો પૈસો વપરાય છે, દારૂ પાછળ કેટલો વપરાય છે, ગુટકા પાછળ કેટલો વપરાય છે, એ તમને ગણિત નથી યાદ આવતું. તમારે દીવા તો બંધ કરાવવા છે તો આ સિગરેટો બંધ કરાવો ને. દીવા બીજું તો નુકસાન નથી કરતો ને. આ સિગરેટો, આ ગુટકા, દારૂ, આ વ્યસન, આ ફલાણું એની પાછળ તો અબજો રૂપિયા વપરાય. મેં તમને કહ્યું ને, આની નકારાત્મક બુદ્ધિ છે. આની નકારાત્મક બુદ્ધિ છે એટલે કશું કરી નહીં શકે. તમે દીવો કરો એની ના નથી, પણ તમે એટલા માટે દીવો કરો કે આ દીવો કરું તો મારી નડતર ઓછી થઈ જાય,
તો મારી ભેંસ દોવા દે, તો મારું છોકરું હાજુ થઈ જાય. અરે છોકરું હાજુ ડોક્ટર પાસે થાય, કોઈ વૈદ્ય પાસે જાઓ, દવા કરો તો સાચું. એટલે પહેલો મુદ્દો આ યાદ રાખજો કે આપણે ધર્મની જરૂર છે, શ્રદ્ધાની જરૂર છે, ભક્તિની જરૂર છે, જ્ઞાનની જરૂર છે. અંધશ્રદ્ધાથી બચવાનું છે. અને અંધશ્રદ્ધાથી બચવું હોય તો તમારે જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. જ્ઞાનની ઉપાસના કર્યા વિના અંધશ્રદ્ધાથી બચાય નહીં. અને જ્ઞાનની ઉપાસના એટલે એકડો ઘૂંટવાનો. એકડો ઘૂંટવાનો. તમારા પૂર્વજો કેમ દુઃખી થયા? આના જ તમે હતા, મજબૂત, દેખાવડા, મહેનતુ, ધર્મવાળા, નીતિવાળા. પણ કેમ દુઃખી થયા? કારણ કે ભણ્યા નતા. કેમ ભણ્યા નતા? કે એવા સ્ટેટમાં રહેતા હતા ત્યાં નિશાળ જ નતું. રાજા પ્રજાના સુખમાં દુઃખમાં કેટલું કારણ બનતી હોય. વડોદરાના સ્ટેટમાં પ્રજા હોય એ ભણેલી હોય, ગોંડલ સ્ટેટમાં હોય એ ભણેલી હોય. પણ જુનાગઢના નવાબમાં જાઓ કે બીજા સ્ટેટોમાં જાઓ બધી અભણ હોય. હવે આ ભણેલી પ્રજા સુખી થઈ, પેલી અભણ પ્રજા દુઃખી થઈ. એમાં કારણ કોણ? નસીબ નહીં, પેલો રાજા કારણ છે. રાજાની વ્યવસ્થા, રાજ વ્યવસ્થા કારણ. એમ કચ્છ સ્ટેટમાં ઊંડાણના ભાગોમાં કોઈ નિશાળ નહીં, રાજ વ્યવસ્થા કારણ. આજે દૂર દૂર સુધી નિશાળો થઈ ગઈ, સીમમાં થઈ ગઈ, સીમ શાળાઓ થઈ. કંઈ કરતા તમે સીમમાં રહીને ભણો છો અને રાખ્યું ભણતરનું આખું વ્યાપ વધી ગયો. એટલે ભણ્યા નહીં એટલે બીજો ધંધો ના આવડ્યો. જે માણસ પાસે વિદ્યા ના હોય કાં તો ખેતી કરે કાં તો મજૂરી કરે. ખેતીમાં પૂરું ના થયું એટલે કરવતો લીધી. કઈ તમે ખરેખર તો તમે કરવતિયા નથી, તમે તો પટેલો હતા, પટેલો છો. આ કઈ કરવતી ચલાવવી એ તમારો ધંધો નતો. પણ ખેતી, ચોમાસાની ખેતી, વરસાદ થાય નહીં, કશું પાકે નહીં. હવે આ પેટ ભરવું કેવી રીતે? જીવન નિર્વાહ કરવો કેવી રીતે? એટલે પછી આ ધંધો સૂજ્યો, આ ધંધો લીધો. અને પછી એ ધંધામાંથી તમને લાઈન મળી ગઈ. અને એવી લાઈન મળી ગઈ, તમારી પાસે લાયકાત તો હતી, યોગ્યતા તો હતી, માત્ર લાઈનની જરૂર હતી. અહીંથી છોકરો અમારો ચડોતરનો અમેરિકા જાય, માલામાલ થઈ જાય, એને લાઈન મળી જાય છે. અહીં લાઈન નથી. હમણાં એક ઠક્કરના છોકરાને અમેરિકાની સરકાર 27 લાખ રૂપિયાની સ્કોલરશીપ આપીને લઈ ગઈ. સામેથી સ્કોલરશીપ આપી 27 લાખ રૂપિયાની. એ છોકરો જો અહીં રહ્યો હોત તો એને કોઈ કોલેજમાં પ્રવેશ ના આપો. અહીં તો 90% પ્રવેશ નથી મળતો. પ્રતિભાને ઠોકરો વાગે. લાઈન નથી એટલે છોકરાઓ દુઃખી થાય. પેલા સામેથી બોલાવી લીધો એને. એટલે તમને તમારામાં લાયકાત તો હતી, યોગ્યતા હતી, તમને લાઈન મળી ગઈ. અને લાઈનમાં એવા જ જામ્યા કે છેલ્લા 30-40 વર્ષમાં તમે જ્યાં જાઓ, આસામમાં જાઓ, ઓડિશામાં જાઓ, મદુરાઈ જાઓ, મદ્રાસ જાઓ, જ્યાં જાઓ ત્યાં શો મિલ એટલે કચ્છી પટેલ, શો મિલ એટલે કચ્છી પટેલ, શો મિલ એટલે કચ્છી પટેલ. હમણાં મારે ત્યાં એક સુરતથી એવો પટેલ આવેલો, પણ જમવા લઈ ગયેલો છોડે. વાતમાં એને વાત કરી. મને કે બાપુ કે અમે શું કે 2 સોપડી ભણ્યો છું, એમ કે કાઠિયાવાડનો હતો, 2 સોપડી ભણ્યો છે. કે વાણિયાને મુનિમ રાખેલો એમ ચોપડા લખવા, હીરાનો ધંધો સુરતમાં. એ વાણિયો ફૂટ્યો એમ કે 80 લાખ રૂપિયા મારે ભરવા પડ્યા. એ ફૂટ્યો ને તો પેલો દરોડો પડાયો. દરોડો એટલે સમજો છો, ઘણા અનુભવ હશે. 80 લાખ કે ભરવા પડ્યા મારે. મેં કહું હવે બીજો વાણિયો રાખો. મેં કહું, મને કે ના હો, હવે વાત ના કરો એમ કે. છોકરાને ભણાયો એમ. આ છોકરાને કીધું વેપાર પછી કરજે, તું પહેલા ભણ એમ. એ છોકરાને મેં બીકોમ કર્યો અને હવે ચોપડો મારો છોકરો લખે. તમારી સ્થિતિ પણ લગભગ આવી છે. તમારા
જે પહેલી પેઢીના જેમણે આ ધંધો શરૂ કરેલો, 2 ચોપડી ભણેલા, 3 ચોપડી ભણેલા, પણ કોઠાસૂઝ જબરી, હિંમત જબરી, અજાણી જગ્યાએ પગ મૂકવો કોઈ રમત વાત છે? આ આણંદ જેવા શહેરમાં આણંદના માણસને પગ મૂકવો મુશ્કેલ છે. આણંદના છોકરા કેટલાય બેકાર ફરે છે, આણંદના લોકો અત્યારે દુઃખી છે. ત્યારે પેલો કચ્છનો સામાન્ય માણસ આવીને અહીં પગ મૂકે, અંગૂઠો મૂકે, પછી એમ કરતા કરતા આખો પગ મૂકે, પછી બીજો પગ મૂકે, અને એમણે વાડી ના કરી હોય એવી વાડી તમે કરો, એ કઈ ઓછી વાત છે? જેવી તેવી વાત? તમે તપાસ કરજો. આણંદના ઘણી જ્ઞાતિઓ એવી હશે કે હજુ આવી વાડી નહીં બનાવી શક્યા હોય, અને તમે બનાવી છે. તમારામાં લાયકાત હતી, તમારામાં બધી યોગ્યતા હતી, 2 પૈસા તમે કમા. પણ હવે જો તમે બરાબર તમારા છોકરા છોકરીઓને ભણાવશો નહીં તો પેલા 80 લાખ જેવી દશા થશે. આંધળી દરે અને કૂતરા ખાય, આંધળી દરે દરે કૂતરા આવીને ખાઈ જાય. આજે કૂતરાનો અર્થ સમજ્યા ને તમે? દેશમાં અત્યારે બહુ કૂતરા વધી ગયા છે. કૂતરા જ કૂતરા, કૂતરા જ કૂતરા અમારે. એટલે હવે આપણા પાસે એક મોટો પ્રશ્ન એ છે કે ત્યારે હવે કરવું શું? એટલે મારે તમને બસ ટૂંકાણમાં વાત કહેવાની છે. પહેલો મુદ્દો તો એ છે કે લાકડાના ધંધાનો ચાન્સ હવે આગળ બહુ નથી. દરેક ધંધાની દશા વિશે આવે. ચાણક્ય લખ્યું છે, 2500 વર્ષ ઉપર ચાણક્ય લખ્યું છે કે દરેક માણસે 2 ધંધા રાખવા, એક મુખ્ય ને એક ગૌણ. આ મુખ્ય ધંધો છે એમાં તમારો મુખ્ય ધંધો છે, પણ એક જોડે ગૌણ ધંધો રાખો. કારણ કે મુખ્ય ધંધામાં 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે મંદી આવવાની ને આવવાની જ છે. ત્યારે આ તમારો ગૌણ ધંધો તમને બચાવી લેશે. તમે જોજો, આ સ્ટીમરો દરિયામાં ચાલે ને, તો સ્ટીમરોની અંદર નાના નાના નાવડા રાખ્યા હોય, આમ બાજુ બાંધી રાખ્યા હોય. એ કઈ ચાલે નહીં, પણ એ બાંધી રાખ્યા હોય. ચાલે પેલી સ્ટીમર, પણ જ્યારે સ્ટીમરમાં કઈ તોફાન કે એવું થાય તો પેલા નાવડા છે એ જીવ બચાવે. એમ તમે એક જ લાકડા હવે અહીંના તો બધા કપાઈ ગયા, હવે મલેશિયાના લાવો, આફ્રિકાના લાવો, બહુ તો 5 વર્ષ 10 વર્ષ ચાલશે, દુનિયા ઉપરથી લાકડા ખતમ થશે. પછી શું કરશો? તો કે પછી હવે પછી ના, એવું નહીં. એટલે 3-4 છોકરા તમારા હોય, એક તો પેલા બધાને ભણાવવાના, દીકરીઓને ભણાવવાની. મેં આવતા જ કહ્યું કે આ એકલા પુરુષો જ બધા બેહો છો, આ બહેનોમાંથી 2-4 ને તો ઉપર બેહાડો. હવે દરેક સભા થાય, સ્ત્રીઓને પણ એટલું જ મહત્વ આપો, બહેનોને આગળ લાવવાની. આપણે બેસ્ટ રોટલા ખીચડી કર. હવે ખીચડી કરીને ઘી જ ના નાખે અંદર. હવે કરવું શું? આપણે કઈ નાખ્યા હોઈએ, પછી કૂતરાને નાખો બધું. એટલે એમને ઉપર બેસાડો, એમને માન આપો, એમને ભણાવવાના છે. કારણ કે ભવિષ્ય એકલું તમારી મુઠ્ઠીમાં નથી, એમની મુઠ્ઠીમાં પણ છે. બેયની મુઠ્ઠીમાં ભવિષ્ય છે. આવનારી હું જે છું ને એ મારી માના કારણે છું. તમે જે છો એ તમારી માના કારણે છો. અને એ માને આપણે આજે માન નહીં આપો તો આપશો કયા દિવસે? એને તો આપણે આખી જિંદગી. હમણાં પરમ દિવસે જ એક સજ્જન આવ્યા, પટેલ, ઉત્તર ગુજરાતના, અને અહીંયા આ ગુજરાત વિદ્યાપીઠમાં બહુ મોટી પોસ્ટ ઉપર, બહુ મોટો ઓફિસર. ચહેરો બેરો ઉતરી ગયેલો, માથું મુંડાવેલું. એટલે મને જરા વેમ પડ્યો. મેં કહ્યું કેમ માથું વાળ કાઢી નાખ્યા, અને તમારો ચહેરો એકદમ ઉતરી ગયેલો છે. મને કે 1.5 મહિનો થયો, પત્ની મરી ગઈ છે, છોકરા બધા અમેરિકા છે, હું અમેરિકા હતો, અહીં આવ્યો છું. હશે કીધું. હવે તો કોઈ આગળ જાય, કોઈ પાછળ જાય, કોઈને એ તો બધાને મરવાનું જ છે. પણ કે ના, હું બહુ ડિપ્રેસ થઈ ગયો છું. મેં કહું કેમ ડિપ્રેસ થઈ ગયા છો? કે મને એક જ વાતનું દુઃખ છે કે એ સ્ત્રીએ જિંદગી ભર મારી એટલી બધી સેવા કરી છે અને હું એનું કંઈ કરી ના શક્યો. મેં એના માટે કશું ના કર્યું. ઘણા પુરુષોની આ દશા હોય છે, ઘણી સ્ત્રીઓની આ દશા હોય છે.
ઘણી સ્ત્રીઓની આ દશા. પેલો મરી જાય ને પછી રડે ને કે અરે રે તમે જીવતા હોત તો શીરો કરીને ખવડાવો, પણ એ જીવતો તો ત્યારે રોટલો નતો ખવડાવતી, હવે શું શીરો ખવડાવવાની? શીરો કરીને ખવડાવો. રડ, હવે રડ, આખી જિંદગી રડ. એમ ઘણા પુરુષોની આવી દશા હોય, એની પત્ની ના ઓળખી છે, અમને શીરો કરીને ખવડાવે, અમને બધી ચાદરો ઓઢાડે, ફલાણું કરે, દક્ષિણા આપે, પણ તારે ઘરવાળીને તો એના તરફ એને બિલકુલ માન ના હોય. મને કે મને એ દુઃખ એનું જ છે. 2 કલાક મારી પાસે બેઠો, 2 કલાક. મેં કહ્યું નહીં, તમે જે સ્ત્રીને જિંદગીભર ઓળખી ન શક્યા, મર્યા પછી હવે એની સ્મૃતિમાં એક સંસ્થા ઉભી કરો. તમારી પાસે પૈસા છે, બીજી છોકરીઓ ભણે, આગળ આવે, બીજાનું જીવન સુધરે, એવી એક એના નામ બહુ મોટો ફોટો મૂકી અને એના આગળ અગરબત્તી કરો અને એની એક સંસ્થા ઉભી કરો. પ્રેરણા લઈને ગયો માણસ કરશે. એટલે બેયની મુઠ્ઠીમાં ભવિષ્ય છે, તમારી મુઠ્ઠીમાં નથી. તમે થાકી જાઓ, તમારી મુઠ્ઠી બંધ હોય ને એની મુઠ્ઠી જો ઉઘડી ગઈ હોય તો તમે થાકી જવાના. જોજો ઘણાના ઘરમાં બેયની મુઠ્ઠીમાં ભવિષ્ય છે, બેયને માન મળવું જોઈએ. બેયને આપણે તો લક્ષ્મીનારાયણના ઉપાસક છીએ, જેટલું નારાયણને માન એટલું લક્ષ્મીજીને માન. હું તો એમ માનું છું કે લક્ષ્મીજીને વધારે હશે થોડું. હે, એકલા નારાયણ આવે પાછા કાઢી જાઓ, જાઓ લક્ષ્મીજી લઈને આવજો. એટલે હવે આપણા પાસે પ્રશ્ન એ છે કે આ કક્ષા સુધી તમે પહોંચ્યા, હવે એક તો આ કક્ષાને ટકાવી રાખવાની છે. આમાંથી પાછું ડિગ્રેડ નથી થતું. પેલા યાદવોની માફક દ્વારકાના યાદવો છે, સોનાની દ્વારકાએ ભગવાને પહોંચાડ્યા, ખલાસ થઈ ગયા, ડિગ્રેડ થઈ ગયા. એને સાચવવું બહુ કઠિન છે. તો હવે કરવું શું? હવે કરવાનું એ કે ભણતર તરફ ધ્યાન દો. 2, 3, 4 દીકરા દીકરીઓ જે હોય એને ભણાવો, ભણાવો, ભણાવો. જ્યાં સારું ભણતર હોય ત્યાં મૂકો, એને ખૂબ બરાબર ભણાવો, એને ઓફિસર બનાવો. બધા જ વેપાર નહીં. IAS ઓફિસર કોણ થશે? પછી ટેક્સ જ ભરતા થઈ જશો, કેડ વાંકી કરી સાહેબ 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 સાહેબ. બિહાર ને કેરાલા ને ઓડિશા ને બંગાળ ને ગુજરાતમાં તો કોઈ દેખાય જ. મારે અમારા છોકરાને IAS ઓફિસર બનવાનો, એ બનવાનો, એનામાં લાયકાત છે. એન્જિનિયર બનાવવાનો, ડોક્ટર બનાવવાનો, વકીલ બનાવવાનો. જીવનની બધી એકલા લાકડા જ વેરે રાખો, બસ કાન બેરા થઈ ગયા, કાન બેરા થઈ ગયા, વેર ઉડી ઉડી. અને લોકોનો વેર ને પૈસા તમે કમાવો અને વેરના પૈસા લઈ લેવાના, માપ એના ઉપર માપ મૂકવાનું. અરે તમારા આગળ પ્રતિજ્ઞા લેવડાવવાની. અને મારે પેલા વાલજીભાઈ પાસે પ્રતિજ્ઞા લેવાની. મેં એમને કહ્યું, એટલે ભાઈ આમાં એક દોરો ઓછું કેમ? એ તો કે વેરમાં ગયું ને એમાં તો વેર લાવો અમારો પાછો, વેર પાછો હાજે વેચી દેવાના. એટલે ઇન્દોરમાં જાઓ, બધે જાઓ, તમે પૂરું લાકડું આપે છે. કોઈ કેસ કરશે તો તમે જીતી નહીં શકો. તમને વેરના પૈસા નથી, તમને સાઈડના પૈસા આપેલા છે. તમારે આજથી પ્રતિજ્ઞા કરવાની, કોઈ દિવસ માપ ઓછું નહીં આપવાનું. જે માપ હોય એ માપ પ્રમાણે જ આપવાનું. એ આખો રિવાજ જ ખોટો પાડી દીધેલો છે. પાયામાંથી જ આ અન્યાય થયો છે. એક દોરો આમ ઓછો હોય, એક દોરો આમ ઓછો હોય, એક દોરો રંધામાં જાય, લો હવે કરો. અને એ પાછો બૂમ પાડે છે કે હા 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 બાપુ, કે હવે તો જમાનો બહુ બગડી ગયો, હળહળ તો કલયુગ આવી ગયો, કે દૂધમાં લોકો પાણી ભેરવે છે, ઘી ચોખ્ખું મળતું નથી, ઠેઠ કચ્છથી મગાવવું પડે. પણ તું શું કરે છે? તું શું કે તારા બેંચામાં તો કળયુગ નથી આવ્યો. તમારે પ્રતિજ્ઞા લેવાની કે અમે કોઈને હવે લાકડું ઓછું નહીં આપ્યું. તો આ હરિદાસજી આવ્યા તોય બરાબર છે અને હું આવ્યો તોય બરાબર છે, ને તો કે મહારાજ જજો હવે અમે અમારું કરશું. આવતા સમયમાં આ ચાલશે નહીં. આજે ગ્રાહક ધારો એવો જોરદાર આવી ગયો છે કે કોઈ વાર તમે લાખો રૂપિયામાં ફસાઈ જશો. માટે આ બધું બંધ કરી દો, આ નિયમ કરી દો, અને તમને નુકસાન નહીં જાય. ભાવ વધારે લેવો હોય તો વધારે, પણ માપ એટલે માપ, પૂરું માપ આપવાનું. એમાં એક અડધો દોરો નહીં ઓછો આપવાનો. હું જાપાનમાં ગયો અને જાપાનમાં 5 દિવસ રહ્યો. હવે ટોક્યો મોટું શહેર, એમાં ગિંજા એનો
મોટો વિસ્તાર ગિંજા કહેવાય, આપણે ચોપાટી જેવો, પલાટી વાળી બેસી ગયો ફૂટપાથ ઉપર જ, આ જ કપડા. પોણો કલાક બેઠો, કોઈ મારા સામું જુએ જ. અરે મેં કહું ભારતમાં બેઠો હોત તો ટોળું ભેગું થઈ ગયું, ધાડ 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 બધા દોડ 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 જઈ રહ્યા. હવે ઉઠો કીધું. પછી બધી સ્ટોરોમાં દુકાનોમાં બધે ફરવા માંડ્યું. જાપાનમાં કશું ખરીદી ના શકાય, બહુ મોંઘું, બહુ મોંઘું એટલે અતિશય મોંઘું. આવડું એક પેલું ચીભડું 250 રૂપિયાનું. એટલે અમે કોઈ ચીભડા ખાવા હોય તો મારા દેશમાં આવો, આવું તો તમને 2 રૂપિયાનું મળે. એક એપલ આવડું, એક ફલ 45 રૂપિયાનું, એક કેળું 60 રૂપિયાનું, એક કેળું. અહીં ખવાશે નહીં, કીધું હળો દેશ ભેગા થાવ. પણ મને નવાઈ એ લાગી કે આખા મોટા મોટા સ્ટોરોમાં, મોટી મોટી દુકાનોમાં કોઈ જગ્યાએ ભગવાનનો ફોટો જ, કાઉન્ટર હોય, મેનેજર હોય, બધું હોય, પણ આમ આમ ભગવાન કે અગરબત્તી કે દીવો કે એવું ક્યાંય જોવા ના મળે. મેં કહ્યું આ નાસ્તિક દેશ થઈ ગયો છે. આમ તો આસ્તિક છે, કેટલા મોટા મંદિરો, કેટલી બુદ્ધની મોટી મૂર્તિઓ, કેટલી ભવ્ય મૂર્તિઓ. પછી મારા મનને સમાધાન થયું, આમનો ભગવાન એમની કૃતિમાં છે, આપણો ભગવાન છબીમાં છે. આપણે કોઈ દુકાન એવી નહીં હોય જ્યાં ભગવાનનો ફોટો ના હોય. પાનનો ગલ્લો હોય ને તો એ નાનો મોટો ભગવાન તો હોય જ, અને દીવો ધૂપ બધું થતું જ હોય. આ કંઈ નથી કરતા. પણ તમે 40 વારનો તાકો લો અને ઘેર જઈને જુઓ તો 41 વાર થાય. પોણો વાર વધારાનું હોય એનો ચાર્જ. કોઈ પણ વસ્તુ લો એ વધારે જ હોય, ઓછું તો હોય જ નહીં. આ ભગવાન. હવે અહીં 2x2 ની સાઈઝ લીધી છે ને, 1.5 નીકળે છે ને. હવે તમે નામ રાખો લક્ષ્મી નારાયણ કે સત્યનારાયણ કે ફલાણા નારાયણ. અરે નારાયણ શું કરવાના હતા? તમે પેલો તો આખી સ્ટીમર રિજેક્ટ કરીને પાછી મોકલી જાય અને થૂ થૂ કરે. ઇન્ડિયનો આવી આ રીતે તો તમે ગુલામ થયા, આ રીતે તો તમે દુનિયામાં ઠોકરો ખાવ છો. મને પેલા આફ્રિકા વાળા કહે, મને કે અમે ઇન્ડિયાથી માલ નથી મગાવતા. મેં કહું કેમ? મને કે બતાવે જુદા, આપે જુદા, પછી પૂરું ના આપે. લખ્યું હોય 40 વાર, નીકળે 39 વાર. પેલા કાપડિયા હોય ને એને તો છોકરાને શીખવાડે આમ ખેંચીને માપવાનું. કપડું છે ને આમ ખેંચવાનું, એટલે ઘેર જાવ તો 1/2 મીટર ઓછું જ નીકળે. આ લોકો મને કે દરેક તાકામાં 1 મીટર 1.5 મીટર તો વધારે હોય જ, કોઈ દાડો ઓછું આપે જ. અને એનું પેકિંગ એવું કે આખું પાણીમાં ડૂબાડી દો તો એક ટીપું અંદર કશું બગડે. બાકી આપણા દેશ ઉપર કોને પ્રેમ ના હોય? સ્વદેશી 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 કોને પ્રેમ ના હોય? પણ એને લાયક તો બનો, એને યોગ્ય તો કરો. એટલે આપણે ભણવું પડશે, આપણા દીકરા દીકરીઓને ભણાવવી પડશે. અને તમારે સાઈડમાં એક નવો વેપાર, એક નવો ધંધો, એક નવો ઉદ્યોગ ખોલવો પડશે. હવે એકલા લાકડાથી કંઈ ચાલવાનું નથી. ઇલેક્ટ્રોનિકનો કેટલો મોટો ધંધો આજે નીકળ્યો છે. કેટલી હજુ તો કમ્પ્યુટર નેટવર્ક, ઇન્ટરનેટ કેટલું આગળ વધવાનું છે. આ બધું આઉટડેટ થઈ જવાનું છે. પેલા આવડો ફોન નથી, બસ બગડવાનો કોઈ પ્રશ્ન જ નહીં. વાયર બાયર કઈ જોવે જ નહીં. આખી દુનિયામાં ફોન. આ ડબલા બધા બંધ પડી જવાના, જોજો તમે. ક્યારના બંધ પડી ગયા હોત. આ તો સરકાર જરા ઢીલી છે. તો તમે સમયની સાથે ચાલો અને સમયની સાથે જુઓ કે આજે કયો નવો ધંધો કરવા જેવો. એટલે સજ્જનો, તમે 2 ધંધા કરો છોકરાને. અને બીજી વાત મારે તમને કહેવાની છે, અને એ ખાસ કહેવાની છે કે એક છોકરાને લશ્કરમાં મોકલો. જો લશ્કરમાં નહીં મોકલો તો ટેક્સેબલ પ્રજા થઈ જશે. અમારે સાધુઓ શું કે ખબર? એક છોકરાને સાધુ બનાવો. એટલે અટરમાળા ગટરમાળા તો આપણે ઘણા ફેરવીએ. જયારે વાંધો ને, હવે આને તલવાર ફેરવતો કરો ને. બાકી અટરમાળા ગટરમાળા તો અમે આખો દાડો ફેરવ કરીએ. અને એવું નથી કે લશ્કરમાં બધાને લડવા જ જવું પડે. એ તો બધા કેટલા વિભાગ છે ત્યાં. કોઈ ઇલેક્ટ્રિક વિભાગમાં હોય, કોઈ મિકેનિકલમાં હોય, કોઈ ફલાણામાં હોય, કોઈ વાયરિંગ હોય, કોઈ વાયરલેસમાં હોય, કોઈ ફલાણામાં હોય. ખાલી 16 વર્ષની જ સર્વિસ. અને 16 વર્ષ પછી આખી જિંદગી કેટલું પેન્શન, કેટલી સગવડો, કેટલું એક આખી બટાલિયન ઊભી થાય. ગુજરાતની બટાલિયન ઊભી થાય. આજે આ 12
છોકરાઓ શહીદ થયા કારગિલમાં ગુજરાતના. તમને નવાઈ લાગશે, એક એક છોકરાને 20-20 થી 25-25 લાખ રૂપિયા મળ્યા. ગુજરાતની પ્રજા જે ઉમટીને આપ્યું ગામે ગામથી એક એકના ઘરમાં 25-25 લાખ રૂપિયા. એટલે આર્થિક રીતે પણ એક ખરાબ નથી. અને કાલે લશ્કરી શાસન થાય, ગુજરાતનો કોણ રણીધણી, કોણ છે ગુજરાતનું નામ લેનાર ત્યાં? આપણું તો કોઈ પ્રતિનિધિ છે જ. એટલે એક છોકરાને જરૂર તમે લશ્કર, હા 3-4 છોકરા હોય મરી જશે તો, અરે અહીં રોડ ઉપર તો કેટલાય મરી જાય, કૂતરાના મોતે મરે. તો પેલો બહાદુર થઈને વીર ગતિ જશે, અહીં રોડ ઉપર કેટલા માણસો મરે છે નથી જોતું? અને મુંબઈમાં કેટલાય ગુંડાઓ મારી નાખે છે, હાઈજેક કરી કિડનેપ કરી. આ ભીખ ભાગી નાખો, આ ભય ભાગી નાખો. એટલે મારે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવાનો છે કે તમે અહીંયા આણંદમાં વસ્યા. અને આણંદ છે એ આ આખા ખેડા જિલ્લાનું ચડોતરનું હૃદય છે. એક ભાઈએ જે કહ્યું એ બહુ સારી વાત કહી. મહારાષ્ટ્રમાંથી જે માણસ કચ્છ જવા નીકળ્યો હોય એને રાત રહેવાની કોઈ જગ્યા જ. આમ તો કચ્છી ભાઈઓના ઘણા ઘર હોય, પણ હવે કોઈના ઘેર જઈને રાત્રે દિવસે ઉપાધિ રૂપ થવું એ જમાનો બદલાઈ ગયો. હવે પહેલાની વાત નથી કે તમે સુમો લઈને આવ્યા હોય ને 8 માણસો અંદર 10 માણસો બેઠા હોય અને ઓચિંતાના રાતના 10 વાગે જાઓ અને એનો ચૂલો હળગાવવાની બધી એ હવે વાત ભૂલી જાઓ. આપણું પોતાની એક જગ્યા હોવી. ચાલો આણંદમાં આપણી પટેલવાડી છે, રૂમો છે, રહેવાની જગ્યા છે, અને રાત રહીશું આપણે શાંતિ. કોઈને ભારરૂપ નહીં, કોઈને દુઃખરૂપ નહીં, કોઈને બોજરૂપ નહીં. અને રહેવાનું, અને જતી વખતે 500 રૂપિયા, 200 રૂપિયા, 1000 રૂપિયા આપીને જવાનું. મુફલીસપણું નહીં રાખવાનું. હેડો ને કે એ તો ઘણાય આપનારા છે, અહીં તો ઘણાય પૈસા છે. અરે અહીં તો ઘણાય છે, તું તો ભિખારી નથી ને, તું શું કામ ભિખારી મુફલીસ થઈને જાય છે? 200 રૂપિયા આપીને જવાનું, 200 રૂપિયા પાવતી કરીને કરાવીને જવાનું. એટલું જ નહીં, કોઈ બિચારો નોકર ચાકર હોય એને 5 રૂપિયા, 10 રૂપિયા, 5 રૂપિયા. અરે તમે આપવા માટે જન્મ્યા છો, શા માટે ભિખારીપણું કરો છો? શા માટે મુફલીસપણું કરો છો? તમારે 10 રૂપિયાની કોઈ એક કોકા કોલા પી નાખો એટલે કઈ એની વેલ્યુ નથી. અને પેલા ગરીબ માણસને તમે એના હાથમાં 10 રૂપિયા આપો તો બિચારો કેટલો રાજી રાજી, એના છોકરા કેટલા રાજી રાજી છે. હંમેશા ઉદારતાથી જીવન જીવવું, કોઈ દિવસ લોભિયા થઈને જીવન નહીં. અને લોભિયા થઈને જીવન જીવશો ને આગળ બેઠા હશો તો ઉઠાડીને લોકો પાછળ જાઓ. આટલી મોટી વાડી થઈને 1 રૂપિયો તમે લખાયો, કોઈ દિવસ કોઈ પૈસો આપ્યો, હવે આગળ બેઠા છે. એટલે સજ્જનો, તમે બહુ મોકાની જગ્યા ખોળી અને એકતા રાખી, સંપ રાખ્યો, ઉદારતા બતાવી, અને ખૂબ ઉદારતાથી તમે આ સરસ મજાની વાડીને જોઈ. ઉપર નથી જોઈ પણ નીચે મેં જોયો, મોટો વિશાળ હોલ બાંધ્યો છે. આ જગ્યા તો આજે લાખોની નહીં પણ કરોડોની કહેવાય, અને ભવિષ્યમાં એની વેલ્યુ ઘણી વધવાની છે. ત્યારે એ આણંદના કચ્છ કડવા પાટીદારોની સાથે સાથે જ્યારે ખાલી પડી હોય તો બીજા સમાજને પણ કામ આવે, તમને 2 પૈસાની આવક થાય, અને કચ્છમાં જનારો આવનારો જે વર્ગ છે એના માટે પણ એક બહુ મોટું વિશ્રામ સ્થાન થાય. હું જ્યારે પણ કચ્છમાં આવું તો રાત્રે નીકળી અને સામખિયારી પેલી ઓશવાડ જૈનોની જે ધર્મશાળા છે એમાં રાત રહું. 100-150 રૂપિયા આપવા પડે, આપીએ, એનો વાંધો નહીં, પણ આપણને એમ થાય ચાલો એક રહેવાની જગ્યા છે. એમ આ પણ એક વિશ્રાંતિનું કેન્દ્ર બન્યું. તમે પૂનમના દિવસે, કોઈ વાર તહેવાર હોય એ દિવસે આ વાડીમાં બધા ભેગા મળજો, મળજો, જમણવાર કરજો, જમાડજો, જમજો, સાથે બેસીને. જમાડેલું કદી નકામું નથી જતું. આ બધા આજે જમશે ને એનો કોઈ ખર્ચો નથી, એ કદી નકામું. એથી પ્રેમ વધે છે, હેત વધે છે. રીસાયા હોય એને મનાવજો, અને જે મનાયા હોય એની સાથે આત્મીયતા રાખજો. મારે વધારે કઈ ચર્ચા નથી કહેવી, મારે આટલી જ વાત કહેવી છે કે કચ્છ કડવા પાટીદાર સમાજ, ખાસ કરીને આણંદમાં વસેલો અને આણંદની આજુબાજુમાં વસેલો સમાજ ફળે ફૂલે વિકસે, એ ધાર્મિક બને પણ અંધશ્રદ્ધામાંથી છૂટે. અને અંધશ્રદ્ધામાંથી જો છૂટવું હોય તો સાચા સંતોના સેવા કરજો. તમે ખોટા રૂપિયા ના પકડશો, સાચા સંતોની સેવા કરશો તો એ તમને સાચો રસ્તો બતાવશે. અને બહેનો ભાઈઓ બધા ભણે અને ભવિષ્ય તમારું ઉજ્જવળ બને એવી મા ઉમિયાને, લક્ષ્મીનારાયણને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ.
તારીખ 1/8/1999 મદુરાઈમાં તમિલનાડુ ગુજરાત સમાજની રજત જયંતિ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ આપેલું પ્રવચન. નમઃ શાંતાય તે જૈસે તમિલનાડુ ગુજરાતી સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, મદુરાઈ ગુજરાતી સેવા સમાજના પ્રમુખશ્રી, મદુરાઈ ગુજરાતી સમાજના પ્રમુખશ્રી, તમિલનાડુના જુદા જુદા નગરોમાંથી આવેલા બધા જ ગુજરાતી સમાજોના પ્રમુખશ્રીઓ, અહીંયા મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, બે શબ્દોને યાદ રાખજો. એક સોસાયટી અને એક સમાજ. ઇંગ્લેન્ડ, અમેરિકા વગેરે પશ્ચિમના દેશોમાં સોસાયટી છે, સમાજ ભાગ્યે જ જોવા મળશે. આપણે ત્યાં સમાજ છે. આ બંનેમાં એક પાયાનો ભેદ છે. માણસ એકલો રહી નથી શકતો. પછી કોઈ પણ પરિસ્થિતિમાં હોય એને સહવાસ જોઈએ, સાથ જોઈએ, ઓથ જોઈએ, સહયોગ જોઈએ. અમારે સાધુઓના ટોળા હોય છે, જમાતો હોય છે, સંઘો હોય છે ને ગચ્છો હોય છે. ખરેખર તો અમારે ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે, એકાકી વિચરેત યતિ કુમારિયા ઇવ કંકણમ. યતિએ, સંન્યાસીએ હંમેશા એકલા રહેવું. એનો એક લાંબો ઇતિહાસ છે. ભાગવતમાં દત્તાત્રેય છે એ ગુરુની શોધમાં ફરે છે અને એમણે જોયું એક કુમારિકા છે એ ચોખા ખાંડી રહી છે, પણ ચોખા ખાંડતા ખાંડતા એના હાથમાં જે બધી બંગડીઓ છે, કંકણો છે, એ ખખડી રહ્યા છે. એક સાથે આ બે જગ્યાએ એનું ધ્યાન જાય છે એટલે એણે ખાંડવાનું બંધ કર્યું, કંકણ બધા કાઢી નાખ્યા અને એક જ કંકણ રહેવા દીધું. પછી ખાંડવા માંડ્યું, ખખડાટ બંધ થઈ ગયો. દત્તાત્રેય ગુરુ કર્યા કુમારીને અને એને લખ્યું, એકાકી વિચરેત યતિ કુમાર્યા ઇવ કંકણમ. જેણે ખોટી ઝંઝટમાં ન પડવું હોય, ખોટી ખટપટમાં ન પડવું હોય, ખોટા ષડયંત્રોમાં ન પડવું હોય, એને એકલા રહેવું. એવું લખ્યું તો ખરું, એવું કહ્યું તો ખરું, પણ અમે એકલા રહી શકતા નથી. અમારા એ બધા સંબંધો હોય છે, દાદા ગુરુ, ચાચા ગુરુ, ફલાણા ગુરુ, ફલાણા 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 બધા. કેટલીક દુનિયા એવી હોય છે કે દૂરથી જુઓ તો સારી લાગે, નજીકથી બહુ સારી ના લાગે. એટલે માણસ વિના રહી નથી શકતો. અને પશ્ચિમનું જે જીવન છે એ બંધિયાર જીવન છે. પૂર્વના જીવનમાં અને પશ્ચિમના જીવનમાં એક બહુ મોટું અંતર છે. આપણે મંદિરોમાં જઈને બેસીએ, ઓટલા ઉપર બેસીએ, ઝાડ નીચે બેસીએ, રોડ ઉપર બેસીએ, ઊભા ઊભા
તડાકા મારીએ, તાળીઓ લઈએ, તાળીઓ આપીએ. આપણું જીવન બંધિયાર નથી. પશ્ચિમનું જીવન બંધિયાર છે. એટલે આવું કશું કરી ન શકે. તમે ઉપર રહેતા હો ને કોઈ નીચે રહેતું હોય અને મળવા જવું હોય તો ટેલિફોન કરીને જ જવાય. ટેલિફોન કર્યા વગર ગમે ત્યારે ગમે તેમ જઈ ન શકાય. એટલે એમણે સોસાયટી બનાવી. અને સોસાયટી પાછળનો હેતુ એ હતો કે લોકો રવિવારે કે કોઈ દિવસે ભેગા થાય, નાચે, કૂદે, ખાય, પીવે, આનંદ કરે, ગમ્મત કરે અને વિખરાય. ખાલી આટલો હેતુ. એકબીજાનો સંપર્ક વધે, વેપારીઓનો વેપાર ખીલે, નોકરિયાતોની નોકરી બાબતમાં કંઈક સમજણ પડે, એટલે લોકો નજીકમાં આવે. એટલા પૂરતું આ સોસાયટી બનાવવામાં આવે. ભારતમાં સોસાયટી નથી લગભગ, ભારતમાં સમાજ છે. અને સમાજ અને સોસાયટી બેયમાં બહુ મોટું અંતર છે. જો તમે એમ સમજતા હો કે તામિલનાડુ ગુજરાતી સમાજ દર વર્ષે આવી રીતે ભેગો થાય, ખાવું પીવું કરે, આનંદ કરે અને વિખરાઈ જાય, તો હું સમજુ છું કે એનું સમાજ નામ સાર્થક ન થઈ શકે. સમાજ માટેની કેટલીક નિશ્ચિત શરતો છે. એક પહેલી વાત તો એ છે કે આપણે ત્યાં આખી વ્યવસ્થા જ્ઞાતિ આધારિત છે. એટલે સમાજો ઘણા છે. માનો કે બ્રાહ્મણોનો સમાજ હોય, જૈનોનો સમાજ હોય, વૈષ્ણવોનો સમાજ હોય, પટેલોનો હોય, પટેલોમાં ચરોતર પટેલનો સમાજ હોય, કચ્છી પટેલનો હોય, લોહાણાનો હોય, ફલાણાનો હોય. આ બધા જે સમાજો છે એક પોતપોતાના નાના 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 ગ્રુપોને લઈને ચાલે છે. પણ એ બધા ગ્રુપો જેમાં સમાઈ જાય છે એવો વળી પાછો એક મોટો સમાજ બને છે. અને એ સમાજનું નામ છે ગુજરાતી સમાજ. અને ગુજરાતી સમાજ જેવા બીજા કેટલાય સમાજો જેમાં ભેગા થઈ શકે છે, એ સમાજનું નામ છે ભારતીય સમાજ. પરદેશમાં રહેતા હો તો તમિલનાડુનો માણસ હોય કે ગુજરાતનો હોય કે બંગાળનો હોય, બધા ભારતીય સમાજમાં આવી જાય. એક ફરી પાછું સ્પષ્ટીકરણ કરું છું. બાવળનું જે સુકાઈ ગયેલું ઠૂંઠું છે એને શાખાઓ ના હોય, એને પાંદડા ના હોય, એ એકલું ઊભું હોય. પણ જે જીવંત થડ છે એ જીવંત થડમાંથી સમય સમય ઉપર નાની મોટી શાખાઓ ફૂટવાની અને નાની મોટી શાખાઓની વૃદ્ધિ પણ થવાની. એટલે આપણા જે મૂળ થડ છે એ થડને કોઈ નાની મોટી શાખાઓ થઈ હોય, થતી હોય, એનો કોઈ વાંધો નથી, એનો કોઈ વિરોધ નથી. માનો કે ગુજરાતી સમાજ એક થડ છે. એ થડની એક શાખા છે જૈન સમાજ, વૈષ્ણવ સમાજ, કચ્છી સમાજ, ફલાણો સમાજ, ફલાણો સમાજ. એ એની શાખાઓ છે. શરત એટલી છે કે શાખાઓ હંમેશા એ વાતને સ્વીકાર કરે કે આપણે કોઈ થડના આધારે છે. આપણને પાણી પેલા થડના મૂળમાંથી આવે છે. એટલે તમે કલકલાં કરો, લીલા લહેર કરો, આનંદ કરો, ખૂબ ખીલો ફૂલો, પણ થડને ના કાપો, મૂળને ના કાપો. કારણ કે એ જ મૂળમાંથી તમારી સમૃદ્ધિ આવી રહી છે. એ જ થડના આધારે તમે ઉભેલા છો. બસ આટલું રહેતું હોય તો નાના મોટા ઉપસમાજો ઘણા થાય, એના સાથે કોઈ વિરોધ નથી. મૂળ મુદ્દો એ છે કે તમે થડને કેટલું સાચવી શકો છો. બીજી વાત છે, સમાજ જ્યારે બનતો હોય છે ત્યારે એના પાછળ પણ થોડાક કારણો હોય છે. મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ પશ્ચિમમાં લગભગ સમાજ નથી. એટલા માટે પણ નથી કે પશ્ચિમના કોઈ માણસને એવી ચિંતા નથી કે મારી દીકરી મારે ક્યાં પરણાવવી, મારો દીકરો મારે ક્યાં પરણાવવો. અથવા કોઈ મા બાપ છે એને આઘાત નથી લાગતો કે અરે રે મારી દીકરી ફલાણે ચાલી ગઈ, ફલાણે થઈ ગયું, એવું એને કોઈને આઘાત નથી લાગતો. પણ આપણને તો આઘાત લાગે છે.
જીવન મરણનો પ્રશ્ન થઈ જાય છે, કારણ કે આપણા અલગ અલગ સમાજ છે અને માત્ર ખાણીપીણી સુધી જ સીમિત નથી, લગ્ન વ્યવહાર અને બીજા વ્યવહારો સાથે પણ એ બધું સંકળાયેલું છે. એટલે આપણે એક સમાજ વ્યવસ્થાની સાથે ચાલીએ છીએ. મારી દ્રષ્ટિએ હું સમાજને 4 ભાગમાં વહેંચું છું. કેટલાક સમાજો તમે જોજો ખાબોચિયા જેવા હોય, કેટલાક સમાજો તમે જોજો ગટર જેવા હોય, કેટલાક સમાજ તમે જોજો સરોવર જેવા હોય, અને કેટલાક સમાજ તમે જોજો એ કલકલ 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 કરતી વહેતી નદી જેવા. જ્યારે સમાજ બંધિયાર થઈ જાય છે ત્યારે ખાબોચિયું બની જાય છે. સમાજને વાડ હોવી જ જોઈએ, પાળ હોવી જ જોઈએ. પાળ વિના સમાજ ન હોય, બંધન વિના સમાજ ન હોય, બંધન વિના, બંધારણ વિના રાષ્ટ્ર ન હોય. દરેકને બંધારણ તો હોવું જ જોઈએ. સારામાં સારું કેળું છે, પણ જો એને છોતરું ના હોય તો એનું આયુષ્ય ખતમ. છોતરું ખવાતું નથી, પણ છોતરાના કારણે કેળું આયુષ્ય ભોગવે છે. એ કેળા ઉપરથી તમે છોતરું કાઢી નાખો, 2-4 કલાક પછી ખલાસ, એ કેળું ખાવાને લાયક નહીં રહે. સારામાં સારી કેરી છે, એનું છોતરું છે એ અંદરના રસનું જતન કરે છે, રક્ષણ કરે છે. એમ સમાજ છે. તમે સારામાં સારી પ્રજા છો, સારામાં સારા માણસો છો, પણ તમારા ઉપર એક છોતરાની જરૂર છે, એક કિલ્લાની જરૂર છે, એક પહાડની જરૂર છે, એક બંધારણની જરૂર છે. એ તમારું રક્ષણ કરે છે. ઘણા વર્ષો પહેલા મારે ઉત્તર ગુજરાતમાં એક ધાર્મિક જગ્યાએ જવાનું થયેલું. અમારા એક મહાત્મા ગુજરી ગયેલા અને એમનો ભંડારો હતો, પાછળની તિથિ હતી ને તિથિ નિમિત્તે જવાનું થયેલું ને ઘણા લોકો ભેગા થયેલા. મારી પાસે ગાડી નહીં, એટલે વળતા પાછા આવવા માટે મેં લોકોને કહ્યું કે ભાઈ કોઈની ગાડીમાં એકાદ જગ્યા હોય તો મને દંતાલી સુધી, પેટલાદ સુધી લઈ જાઓ. એક સાથે 2 ગાડીઓ તૈયાર થઈ ગઈ, 2 વાણિયા, બંને વાણિયા, એક વૃદ્ધોની, એક યુવાનોની. વૃદ્ધોએ કહ્યું કે અમારી ગાડીમાં બેસો, અને યુવાનોએ કહ્યું કે અમારી ગાડીમાં બેસો. મેં કહું હવે બેસું, મારે તો અહીં બેસું તોય વાહવા, અહીં બેસું તોય વાહવા. પણ મેં પૂછ્યું તમારી ગાડી કેટલી સ્પીડે ચાલે છે? એટલે વૃદ્ધોએ કહ્યું કે અમારી ગાડી 45ના આંકડાથી ઉપર નથી જતી. પેલા યુવાનોને પૂછ્યું તમારી ગાડી કેટલી સ્પીડે ચાલે છે? અમારી ગાડી 90થી નીચે નથી જતી. બંનેમાં એક અંતર તો રહેવાનું જ. તમે જોજો, વૃદ્ધને ઉઠવું હોય તો એ આજુબાજુ જુએ કે મારી જગ્યાએ કોઈ બીજો ઉઠે એવો હોય તો એને ઉઠાડો. પાણી લાવજે ભાઈ, પેલાને કે પાણી લાવજે, પેલો કે પાણી લાવજે. છોકરાને દબાડીને બેસાડવા પડે, એ બેસી જ ન શકે. કુદરતે એના અંદર એક ચંચળતા મૂકી છે, એક જોમ મૂક્યો છે, એક જુસ્સો મૂક્યો છે. મેં કહું આ 90 વાળામાં બેસવા દો. એટલે 5 છોકરા, હું છઠ્ઠો. મજા આવી ગઈ. મેં કહ્યું મને કેમ